જેવા હું રોજ 200 રૂપિયા બિસ્કિટ ખવડાવું. નામે હોય કાંઈ તો એ દુકાન જઈએ કે કેમ કે અહીંયા આપણે પાછા મોમણીએ જઈએ એટલે જવામાં અટકાય થોડા. ભાઈ મળી જશે જીવે આપણી રીલ જોઈ થી કાલે રાતે. સેવા કરું એ આખું એને આપણે આખીએ બસ એ પણ એક વસ્તુ નથી કરતા, ટોટલી સેવા. પોપટના બસા આવ્યા કાલના, બરોબર? પોપટના બસા આવ્યા ને કાયદેસર છે ને આ ઉપરની છાસ જ તોડ નાખી. અહીંયા તો કોઈ કપડા બપડા તો છે તો અહીંયા બધા જેવા તેવા ફેમિલી કેમ છો બધા મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ અને ફરીથી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. લાસ્ટનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. તો બધાને ગુડ મોર્નિંગ, જય મા મોગલ, જય દ્વારકાધીશ, હર મહાદેવ. અને જો ભાઈ ધીમે ધીમે બધા લોકો હાલવાનું શરૂ કરી દીધું. આજની નાઈટ હતી આપણી કુકસવાળા અને ફરીથી આજે આપણી પાંચમો દિવસ, ચાલવાનો 5મો દિવસ છે. અને અહીં એક હોટલે રોકાણા હતા, જય દ્વારકાધીશ. મસ્ત મજાની ખબર પડી ગઈ અને નવા બ્લોગની શરૂઆત પણ કરી દીધી. બધા લોકો જો હાલતા થઈ ગયા છે, ભાગી ગયા છે સવારના 5 અને ધીમે ધીમે કરતા હાલ્યા જઈએ. થોડોક અત્યારે ઠંડુ હોય ત્યાં સુધીમાં રસ્તો સારો કપાય, પછી તડકો પડી જાય તો પાછો આરામ કરવું પડે છે, એવું છે. તો બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ. અને બ્લોગમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એ રીતના બધા લોકેશન આવે છે મસ્ત મસ્ત જો. અને હાલવાની કાંઈ ખવારમાં એવી મજા આવે ને કે તમે વાત ન પૂછો. શ્રીજી એકદમ હાવ ફ્રેશ થઈ જાય ને થાકોડો તો ભગવાનની દ્વારકાધીશની દયાથી લાગ્યો જ નથી. હવે પછી આગળ જઈને ખબર નહીં, હજી કન્ટિન્યુ 4 થી 5 દિવસ હાલવાના છે અને આજ 5મો તો દિવસ હશે લગભગ. જો લોકેશન જોઉં તમે કેવું મસ્ત છે, રોડ રસ્તો અને મજા આવે ભાઈ, એન્જોય. ફેમિલી અત્યારે પહોંચી જશે અમે માંગરોળની અંદર અને એક હોટલવાળા ભાઈ હતા આપણે ત્યાં રોકાણા થઈ પાછા તમે આવ્યા હતા અને કે અહીંથી જલ્દીથી નીકળી શકો કારણ કે આ ઓનલી ફોર મોમેડિયનનો ઇલાકો છે એટલે જઈએ હવે. અને સ્ટોપ કરો તો પણ માંગરોળ રોટીને કરશું એટલે એવું બધું છે ભાઈ. જો આ બાજુ ફેમિલી બાયપાસ ઉપર એક માંગરોળ રોટી ગયા અને પેટ્રોલ પંપ આવે છે તો આવી જશે પેટ્રોલ પંપે. અને હજી નાઇટમાં કપડાં ધોયા હતા રાતે, બધા લીલા લીલા હતા એમાં તે ચેન્જ કરી લીધા બધા લોકોએ, લીલા પાછા એવા ને એવા પહેરી લીધા છે. અને હવે અહીંથી પાછું આપણે શું કહે આપણો ઇલાકો ચાલુ થઈ જાય એટલે માંગવાનું બધું આપણે ફંડને બંને ભેગો કરવો જોઈએ. એ માટે લઈને નાઇટનો લેંગો પહેરો તો એ ચેન્જ કરી નાખ્યા અને હવે પાછું અહીંથી આપણે કન્ટિન્યુ કરીએ યાત્રામાં. અહીંયા તો કોઈ કપડાં બપડા તો છે તો અહીંયા બધા જેવા તેવા ખાલી પાણીથી ઓલા કર્યા અને પાછા એવા ને એવા લીલા બધા પહેરી લીધા. થોડીક તડકા હાલશું એટલે સુકાઈ જાય. તો ફેમિલી જો મસ્ત મજાના બધા બેસી ગયા છે. દાદા હતા ભાઈ દાદા આવી ગયા છે ચા ને પાણીને લઈને અને બેઠા હતા તો બધા લોકો ચા પી લઈ અને પછી નીકળીએ. તો ભાઈ દાદાએ મસ્ત ચા પાઈ અને દાદા જય દ્વારકાધીશ. હાલો તો આપણે હવે ધીમે ધીમે હાલતા થઈ પાછા અને 8:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને ભાઈ હાઈવે ઉપર પહોંચી જશે. અને હવે અહીંથી કન્ટિન્યુ આપણે હેલું જવાનું છે. નાસ્તાનું હવે વિચારીએ છે શું છે શું નહીં, અત્યારે તો કાંઈ નથી ખબર નથી. દાદા જો ભાઈ ફાઇનલી જો ભાઈ આ ભાઈ મળી જશે અને આપણા વિડીયા જોયા હતા કે ભાઈની દુકાન છે આ. કેટલો ટાઈમ ખોટું નથી થવું. 5 મિનિટ ખાલી એક વિડીયો શૂટ કરી લ્યો, તમારો અહીંનો આખો ટોટલી વિડીયો લઈ લ્યો. એ તો વાંધો પણ તમારા જેવા યાત્રિકો આવે તો ચા પાણી જેમાં જમવાની સુવિધા, રાતના રોકાય એટલે ગાદલા ગુદલા બધી સુવિધા મળી શકે એ માટે એક વિડીયો વ્યવસ્થિત ઉતારી આ બાપાનો વિસામાનો સીન લઈ લઈએ, બરોબર? ટોટલી સેવા કરીએ, પશુ પક્ષીથી માંડીને છે ને ભાઈ સ્પેશિયલ કોફી બનાવી છે અમારા માટે કારણ કે આ ભાઈ છે ને ચા પીતા નથી એવું છે એટલે કોફી બનાવી. જો ભાઈ બધા બનાવી મારે ને આ ભાઈ ના અહીંયા છે ને ભાઈ દરેક ચાલીને જતા યાત્રીઓ માટે થઈને બધી સુવિધા મળી જાય છે, રહેવાની જમવાની બધી વ્યવસ્થા ભાઈ કરી આપે છે એ ભાઈ એમ કહે છે. અને ભાઈ પણ એક નંબર સેવાનું જ કામ કરે છે બધું. કોઈ યાત્રા માટે
અહીંથી આમ જતા હોય નીકળતા હોય તો બોલાવે અને એનાથી જે થાય એ મદદ કરે. તો કોઈ પણ આ બાજુથી નીકળો દ્વારકા સાઈડ તો આવજો ભાઈના ઓલે, અને રહેવાની ને બધી સુવિધા અહીંયા થઈ જાય. પેલા છે તમને કહીજો ને હું ફોન કરીશ એટલે તમને જવાબ આપશે ને ગમે અહીંયા તમે અટકશો અહીંયા તમારી પાસે આવી રૂબરૂ મુલાકાત કરશે. બરોબર, એટલો આભાર તમારો. યાર એ ઉપરવાળાની મહેરબાની કેટલી સેવા કરવા દે. બાકી નથી જમીન નથી કોઈ જાયદાદ આપણી પાસે, એ હકવે ને આપણે હાકીએ, બીજું કોઈ છે નહીં આપણી પાસે. સમજી લો, આની પર મારું ઘરનું તંત્ર હાલે, ટોટલી સેવા કરું એ આખું ને આપણે હાકીએ બસ. એ પણ એક વસ્તુ નથી કરતા, ટોટલી સેવા. કોઈ પશુ પક્ષી બીમાર થાય તો એની સારવાર. જો અત્યારે પોપટના બસા આવ્યા કાલના, બરોબર, પોપટના બસા આવ્યા ને કાયદેસર છે ને આ ઉપરની છાસ જ તોડ નાખી એની સારવાર ચાલુ. કોઈ ગાયું બીમાર હોય તો ગાયું. વડે આવો ચા પીવા, આવો તૈયાર છે. હાલો અમે નીકળીએ. જય દ્વારકાધીશ. ભાઈ મળી જશે જીવે આપણી રીલ જોઈ હતી કાલે રાતે અને આવ્યા કે ભાઈ મેં તમારી રીલ જોઈ હતી. આભાર ભાઈ તમારો. અને આપણે શું કે દ્વારકાધીશની દયાથી અહીંયા સુધી આપણી રીલ શું પૂગેશ ને એ જ લાટ છે આપણા માટે. જય દ્વારકાધીશ. હાલો જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ ભાઈ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. શું કહે છે ભૈયા? અશ્વિનભાઈ આવી ગયા છે. કોઈને ખબર નથી, મને એકલાને ખબર હતી કે શું છે હું લોકેશન ને બધું મને ખબર જ હતી, કેમ કે મારા વાતચીત થતી સંજુને પણ ખબર હતી. ભાઈ અમે રસ્તામાં જતા હતા અને આ ભાઈએ બોલાવી લીધા ચા પાણી પીવા માટે. અને અશ્વિનભાઈને અમારા લાલુનભાઈ કીધા વગર વહી આવે લક્ષ્મણભાઈને 200 કિલોમીટર જેટલા આગળ છે ગાડી લઈને આવી ગયા છે અહીંયા ખબર વિનાના. જબરા છે હો પણ તમે તો હાલો તો ભાઈ મસ્ત ભાઈની ઘરે આવ્યા ચા પાણી પીવા માટે. ચા પાણી પી લઈ નામે હોય કાંઈ તો એ દુકાન જઈ હતી કેમ કે અહીંયા આપણે પાછા મોમણીયા રહીએ એટલે જવામાં અટકાય થોડા માંગરોળ વિસ્તારમાં એ બધે કાંઈક દુકાન હોય એવી તો કોક હોય ગામડે એવું. જય દ્વારકાધીશ દાદા. જય દ્વારકાધીશ. જો તમે ખાલી દાદાનો ભાવ જો. હાલો જય દ્વારકાધીશ. આભાર તમારો. આભાર તમારો બધાયનો. તો ફેમિલી જો બધા મસ્ત મજાના પોગી ગયા છે ને અમારા અશ્વિનભાઈ ને બધા 4 વ્હીલ લાગે છે. પગી છે એ કઈ ખબર હતી નહીં ને જો બધા આવડા લોકો છે બાબરકોટથી ભાભીએ જમવાનું બનાવી દીધું છે અને બાબરકોટ નહીં વાઇન્ટ એટલે એ આપણે બધું પાસે વાય નાથી જમવાનું લઈને આવ્યા છે ભાઈ અહીંયા લાડી મસ્ત ઘરનું જમવાનું છે. વારી લઈ ઘડી ખમો. જે થાક લાગ્યો હોય ને એ ઉતરી જાય છે. અમને આમ આવું બધું થતું રહીશ ને તો પણ આમાં નાથી કઈ- અહીંયા આવ્યા છે બોલો જમવાનું લઈને એ પાછા તો મસ્ત જમી લઈ ઘરનું અને પછી પાછા મળીએ છે. આમાં કઈ પણ થાક જેવું લાગતું જ નથી, પહેલેથી આવી એવું જ લાગે હોય ને એ ઉતરી જાય. એ ઉતરી ગયો. સેવાના કામ હોય ને ભાઈ. ફેમિલી નીકળીએ છીએ અમે લોકો હવે. અશ્વિનભાઈને આવ્યા હતા જમાડવા માટે, એ માટે અહીંયા આવી રીતનું કંઈક લોકેશન હતું અને જમવા બેઠી ગયા હતા. અને બસ તો અમે 2 વાગે 2 જેવો ટાઈમ થઈ ગયો તો હવે પાછું નીકળીએ ધીમે ધીમે હાલતા થઈ અને પછી જોઈએ છે ને રાયતાસ તો માધવપુર ને માધવપુર બ્રિજે રોકાવાનો પ્લાન છે એટલે ત્યાં સુધી પહોંચી જવાનું છે. 16-17 કિલોમીટર કાપવાનું બાકી છે. તો ચાલો કંઈ નહીં. ફેમિલી જો આપણે માંગરોળના બાયપાસે પહોંચી ગયા ને ભાઈ એમ કે છે ત્યાં હું છે તો આ સેવાના માધ્યમથી જે વાપરવું. 1 મિનિટ. જય દ્વારકાધીશ ભાઈ, તમને જાજુ આપે દ્વારકાવાળો. જો બધા બેઠી ગયા છે નાસ્તો કરવાનો. હાલો ફેમિલી કન્ટિન્યુ.
રોજના કૂતરાને 200 રૂપિયા બિસ્કિટ ખવડાવું. પેલી 500 નો તમારી એવા હું રોજ 200 રૂપિયા બિસ્કિટ ખવડાવું. મારો ઠાકર ઈ ભાઈ વાંધો નહીં. ભાઈ હવે આપણે કમાઈએ ભાઈ મૂંગા ઢોર હાટું. આપણે બે ભાઈ આરે આવશે આપણે રેવાડો મેં કહીએ તમને બોલે કે આવો ભાઈ ઠંડુ પીએ. હાલો જઈ દે કાંઈ વાંધો નહીં. જાવું છે કાંઈ વાંધો નહીં. જય દ્વારકાધીશ. પાછા આમ જ નીકળવાનું ભાઈ. હા જય દ્વારકાધીશ. પાછા હાલીને જ કરી. નહીં નહીં વાહન આવશે શું ભાઈ ઓલું ભાઈ તમારું ઓલું ભાઈ એપ કાવું ભાઈ. હા ફેમિલી આપણે ભાઈ મળી ગયા છે ને ભાઈ ગાયનું સેવા કરે એ બધું સેવા જ એ બાપા હા માધવપુર પગવું પડે એમ. ચામાં એટલો ટાઈમ નહીં જાય. કોઈ પીતું નથી ચા. પીતા હો તો પીવો યાર. હાલો એકાદો કોક ભાઈ પી લેજો હા હા હાલ. તો ભાઈની હોટલ છે બાકી ચા પીતા જાવ આપણે ચા પીતા જઈએ. ફેમિલી આ કૂતરો ક્યારનો અમારે હેરવેર હાલો આવે છે. અમે થોડાક બિસ્કિટ નાખી દીધા ને ક્યારનો હોટલેથી અમારે હેરવેર હાલો આવે. ફેમિલી અત્યારે અમે પહોંચી ગયા છે માધવપુરની અંદર અને અહીંયા એક દાદાની ત્યાં બધી વ્યવસ્થા થઈ ગઈ છે જમવાની સુવાની અને નાવા ધોવાની બધી. દાદા કારણ કે પહેલેથી બધા યાત્રાળુને એના ઘરે જ રોકે છે દ્વારકાવાળાને અને અમારા ગામનો સંઘ જાય છે એનો ફોન ચાલુ હતો એટલે એ ભાઈ કહે કે ત્યાં એ ભાઈના રોકે જાઓ. કોલ કરી દીધો ના અને તો ત્યાં આજનો રોકાવાનો પ્લાન બધો થઈ ગયો છે. બધી વ્યવસ્થા થઈ ગઈ છે જમવા ખાવા નાવા ધોવાનું અને આગળ નાંદર છે અમે આવ્યા છે અહીંયા ગામમાં દુકાને થોડુંક કામ હતું એ માટે અને ત્યાં જઈ અને આગળ તમને બધું બતાવું દાદાને કેમ છે કેમ નહીં બધી વ્યવસ્થા અને હરેશને એવડે બધા નવા ગળી જશે ને અમે ગામમાં આટો મારવા આવ્યા છે. ચાલો કેમ અત્યારે અમે રોકાણા છે દાદાના ઘરે અને અમારી સાથે એક કોડીનારનો સંઘ છે જેમાં 30 થી 35 જણા છે અને અમે લોકો એટલા જણાને દાદા અત્યારે જો અહીંયા જમવાનું અને રહેવાની બધી સુવિધા થઈ ગઈ છે. તો મસ્ત પહેલાં જમી અને પછી તમને વાત કરીએ. ફેમિલી મસ્ત મજાના જમી લીધા છે અને કોળીનાર વાળો સંઘ છે એમાં બાયુ માણા બધાય છે એ માટે થઈ અને લેડીઝો જમવા માટે બેઠા છે એ માટે થઈને અમે થોડીક વાર બહાર આવી ગયા છે અને તમને જાજુ ના બતાવી ન શીખ્યો કારણ કે બહુ મોટો સંઘ છે અને બૈરા પણ છે એ માટે થઈને અને આગળ કદાચ ધૂન બૂન કરશું તો હું તમને કન્ટિન્યુ બધું બતાવીશ અને જે દાદા છે એ ગમે એટલો મોટો સંઘ હોય એને હાંસવી લે છે એટલી એવી દાદાની એટલી દયા છે એટલી માનવતા છે કે 150 જણાને જમાડવાની તાકાત ધરાવે છે. નથી કાંઈ કામ કરતા નથી કાંઈ ધંધો કરતા પણ શું કહેવાય કે મારા ઠાકરની દયા અને રામદેવપીર બાપાની દયા છે એના ઉપર 150 જણાને જમાડવા. નાની એવી ઝૂંપડી છે કદાચ મારો ભગવાન આવે ને તો એનું સર છે ને અડી જતું હોય એનું સીટ છે ને ક્યારે ભગવાન જીતી નહીં શકે. અને ભાઈ અમે પણ જવાનો વિચાર કર્યો હતો કારણ કે 30 જણા એ કોડીનાર વાળા બધા સંઘ રોકાણો હતો તો અમે કીધું અમે કંઈક બીજી જગ્યાએ વ્યવસ્થા કરી લઈએ પણ દાદાએ જવા ન દીધા. દાદા કે નહીં હું તમારે અહીંયા 150 જણા આવી છે ને તોય હું હાંસવી લે એવી રીતનું છે દાદાનું અને દાદાને તમને આગળ અંદર જઈ અને બતાવું.